માણસ કોઈ એક વખત ભૂલ કરે અને જ્યારે બીજું કામ હાથમાં લે પછી 100 વખત વિચારે કે આપણાથી જ્યારે પહેલા જેવી ભૂલ થઈ એ પછી ન થાય. પણ આ બધામાં કે રાજકોટ તો આવતું જ નથી. રાજકોટનું જે કોર્પોરેશન છે ખબર નહીં ક્યાંક એવું લાગે છે કે મંદબુદ્ધિનું છે. એમનાથી એક ભૂલ થઈ છે પણ બીજી વખત એ જ ભૂલ એમને રિપીટ કરવી છે. જે રીતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો હતો તેમ છતાં એમાંથી કંઈ શીખ્યું જ નથી. ફરી એક વખત એમણે પોતાની જે એક વખત ભૂલ કરી છે બીજી વખત દોહરાવા જઈ રહ્યું છે. કાલાવડ રોડ આવેલો છે જે ઓવરબ્રિજ છે એમની નીચે હવે તે ગેમ ઝોન બનાવવા જઈ રહ્યું છે. હવે એ નથી ખબર પડતી કે એક વખત એમનાથી ભૂલ થઈ છે તો બીજી વખત આ ભૂલ તે શા માટે કરવા જઈ રહ્યું છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણાથી કોઈ એક ભૂલ થાય છે તો આપણે બીજું કાર્ય હાથમાં લઈએ તો 100 વખત વિચારીએ છીએ એમના સારા નબળા બધા જ પાસા કે આપણાથી જો પાછી ભૂલ થશે તો કેટલા લોકોનો જીવ જશે, એમને આપણે શું જવાબ આપીશું, આપણે કેટલા લોકોને બચાવીશું. પણ રાજકોટમાં આવું કંઈ છે જ નહીં. રાજકોટનું તો એવું અણઘડ તંત્ર છે કે જે આવ્યું છે બસ કરી જ નાખો. પૈસા આવ્યા છે ક્યાં વાપરવાના છે એક એમને ખબર પડી કે ગેમ ઝોન બનાવવાનો છે તો બનાવી નાખો. આટલું મોટું રાજકોટ છે, કોઈ એક સારી જગ્યા જ્યાં કોર્પોરેશન છે એમને મળી નહીં હોય કે પછી આ કાલાવડનો જે ઓવરબ્રિજ છે એમની નીચે ગેમ ઝોન બનાવવાનું ચાલુ કર્યું. મંજૂરી પણ મળી ગઈ એટલે જે ઉપરી લેવલના અધિકારીઓ છે એમને પણ આંખ આડા કે કાન કર્યા હોય તેવું લાગે છે. એમને પણ ખબર નહીં પડતી હોય કે આ જે ઓવરબ્રિજ છે તેમની નીચે કઈ રીતે આપણે ગેમ ઝોન બનાવીશું. તમે જગ્યાનો ભરપૂર ઉપયોગ કરો એમાં પણ ના નથી, પણ તમે એક વખત તો વિચારો. તમે હજુ ફાયર સેફટીના સાધનો વિકસાવવામાં કામયાબ નથી થયા તો રોડ સેફટીની ક્યાંથી વાતો કરો છો? તમે પણ ઘણી બધી જગ્યા ઉપર જોયું છે કે ઓવરબ્રિજ ઊભો હોય ને અચાનક ક્યારેક પડી જાય છે, જ્યારે બનતો હોય છે એમના પિલર પણ પડી જાય છે. તમે કઈ રીતે કઈ ગુણવત્તાનો માલ સામાન એમાં વાપરો છો એ પણ તમને ખબર છે. તેમ છતાં તમે એક ઓવરબ્રિજની નીચે આ રીતે ગેમ ઝોન બનાવવા માટે તૈયાર થયા છો. તમને એ પણ નહીં ખબર હોય કે જ્યારે કોઈ બાળકો છે આ ગેમ ઝોનમાં આવતા હશે તેમને રોડ ક્રોસ કરીને આવવું પડતું હશે તો કઈ રીતે આવશે? કારણ કે રંગીલા રાજકોટની અંદર તો રંગીલા માણસો એટલા ભર્યા છે કે બેફામ ગાડી ચલાવે છે અને ખબર જ નથી પડતી કે ક્યાં બ્રેક મારવાની છે અને ગાડી ચલાવી જાય છે. કેટલા અકસ્માત સર્જાય છે. તેમ છતાં આપણે જ્યારે આવો નિર્ણય કરવામાં આવે છે ત્યારે બેવકૂફ કોણ છે એ આપણને અહીંયા ખબર નથી પડતી. જ્યારે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો ત્યારે રાજકોટના તંત્રએ એમાંથી શીખ લેવાની જરૂર હતી કે આપણાથી ભૂલ થઈ છે, ફાયર સેફટીના સાધનો નહોતા તેમ છતાં ચાલુ કરવા દીધું તો પછી બીજી વખત આ ભૂલ કરવાનો મતલબ શું છે? જ્યારે હજુ પણ કેટલા લોકોને હજુ ન્યાય નથી મળ્યો અને એ જ દરમિયાન ફરી એક વખત આજે રિપીટ કરવા જઈ રહી છે પોતાની ભૂલ. પછી જે કોંગ્રેસ આવે છે કે કોઈ પણ વિરોધ પક્ષ હોય છે એ વિરોધ કરવા માટે આવે છે તો તમામ વિરોધ પક્ષના નેતાઓને પણ કહેવાનું છે કે ખાલી વિરોધ કરવાથી કંઈ જ ન થાય, તમારે પણ એક્શન લેવું પડશે. અહીંયા તમારા કોઈના બાળકો તો નહીં જાય પરંતુ જે સામાન્ય માણસો, જે સામાન્ય વર્ગના દીકરા દીકરી છે એ ગેમ ઝોન બન્યો છે તો એમના માતા પિતા એમને લઈ જશે કારણ કે એવું કહેશે કે અમારે જવું છે. એમની જીદ આગળ એમના માતા પિતાનું પણ નહીં ચાલે. પણ તમે તો સમજો, તમારી પાસે આટલું મોટું રાજકોટ છે તો એક નાની એવી જગ્યા ગેમ ઝોન બનાવવા માટે તમારી પાસે નથી કે તમે ઓવરબ્રિજની નીચે ગેમ ઝોન બનાવવાનું ચાલુ કર્યું. હવે સવાલ અહીંયા હજુ પણ એ જ છે કે રાજકોટ મનપાનું જે આ 40 વર્ષ પછી તંત્ર જાગ્યું હોય એવું ત્યાંના જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તે કહી રહ્યા છે કે હવે અમારી પાસે જે બજેટ છે અમે સારા સારા કામોમાં વાપરીશું. પણ સારા કામો તમે ગણાવો છો કોને એ પણ તમે એક વખત નક્કી કરી લેજો કે તમારા માટે સારું કામ કયું છે ને નબળું કામ કયું છે. સૌથી પહેલાં તો તમે એ પણ દ્રશ્યો જોઈ લો કે જે રીતે આખો કાલાવડનો જે ઓવરબ્રિજ છે અને તેમની નીચે એટલે કે જે ગેમ ઝોન બનાવવાની જે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે, એ દ્રશ્યો જુઓ. તમને પણ ખબર પડી જશે કે આમાં કઈ રીતે કોઈ બાળકો છે તે રમવા જઈ શકે.
કેટલી વાર છે? ઓકે ઓકે ઓકે. બીજામાં રસ છે, આમાં ક્યાં રસ છે? કોંગ્રેસ ક્યાં? આ વાત છે બધી. ગોપાલભાઈ વારા માણસો લઈ આવતા નથી. સાહેબ નીચે જ ઉભા છે સાહેબ. ઓકે ઓકે સાહેબ આવી જાઓ. હવે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એ એવું કહી રહ્યા છે કે અમે જુદી જુદી જે શાખા છે, જુદા જુદા જે કામો છે, 71 કામો છે, અમે અલગ અલગ ગ્રાન્ટમાં વાપરવાના છીએ જેથી કરીને લોકોને સુવિધા મળે. લોકોને અહીંયા હાઈફાઈ સુવિધા નથી જોતી, પણ તમે જે બનાવો છો એ પણ સારું પ્રોપર તો બનાવો કે જેથી કરી બીજી વખત તમે જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ભૂલ થઈ છે તંત્રથી એ બીજી વખત અહીંયા ના બને. હવે અહીંયા જ કોઈ આવી મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તમે તો હાથ ઊંચા કરી દેવાના છો, કહી દેવાના છો કે અમને ખબર નથી, અમે ન્યાય અપાવીશું, અમે આ કરીશું તે કરીશું, પણ જ્યારે કરવાનું આવે છે ત્યારે તમે બધા જ ચૂપ થઈ જાઓ છો. તો પછી જ્યારે બીજી વખત આવી ઘટના સર્જાશે તો જવાબદારી કોની? દોષનો ટોપલો કોના ઉપર ઢોળવામાં આવશે? તમે કહી દેશો કે હા અમે કરી લઈશું, અમારા ઉપર આ બધું આવ્યું છે તો અમે જોઈ લઈશું, પણ સાહેબ જ્યારે આવે છે ત્યારે કંઈ જ નથી થતું. એટલે સૌથી પહેલાં આપણે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જે વાહવાહી કરી રહ્યા છે કે 40 વર્ષ બાદ અમે આ બધું કરવા જઈ રહ્યા છીએ, અમે અલગ અલગ ગ્રાન્ટો ફાળવી છે, એમાં કામ કરવાના છીએ, એક વખત આપણે જયમીનભાઈને પણ સાંભળી લઈએ. કોર્પોરેટરો હવે 71 જેટલી જગ્યાએ ગ્રાન્ટ વાપરી છે. આ પ્રકારની ગ્રાન્ટ આ તો કઈ રીતના જાણ્યું છે, કઈ રીતના કોર્પોરેટરોને આપવા મુદ્દે ધ્યાન દોરે? કોઈ પણ મહાનગરપાલિકા જીપીએમસી એક્ટ મુજબ ચાલતી મહાનગરપાલિકાઓ હોય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એમ કે ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ હંમેશા મહાનગરપાલિકા એક્ટ મુજબ ચાલતી હોય છે. અને કાયદાએ એક જોગવાઈ આપેલી છે કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ કયા કયા વિભાગોની અંદર વાપરી શકે. રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામો માટે અમે લોકો દરેક કોર્પોરેટરો ગ્રાન્ટ વાપરતા હતા, પરંતુ એક વિષય મને વિચાર આવતો હતો કે અમદાવાદ, સુરત, વડોદરા આ 3 મોટા સિટીઓ છે અને અન્ય મહાનગરપાલિકાઓ, ત્યાં કયા પ્રકારની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. એટલે બધી મહાનગરપાલિકામાં મારી બ્રાન્ચ દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ત્યાંથી અમને વિગતો આપવામાં આવી. તો એવું જાણવા અમને મળ્યું અને સારી વસ્તુ પોઝિટિવ જાણવા મળી કે રાજકોટની અંદર અમુક ગ્રાન્ટ વાપરવામાં નથી આવતી. એવી કુલ 71 જોગવાઈઓ મેં નવી એડ કરી છે. ને ગઈકાલે અધિકારીશ્રીઓને સૂચના મારા દ્વારા આપવામાં આવી છે કે આનું કોઈ આવતા વર્ષે નહીં પણ ચાલુ વર્ષે આજથી જ અમલવારી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના અને બીજી અન્ય પાર્ટીના તમામ કોર્પોરેટરોને એની આ પત્ર આપવામાં આવશે કે તમે આ 71 યોજનામાંથી કોઈ પણ યોજના તમારી ગ્રાન્ટમાંથી તમે જે 20 લાખ રૂપિયાની એક કોર્પોરેટરને ગ્રાન્ટ મળે છે, એટલે વાર્ષિક 80 લાખ રૂપિયા એક વોર્ડમાં ગ્રાન્ટ થઈ, તો આ 71 હેતુ જે ઉપયોગી જન ઉપયોગી જે યોજનાઓ છે એમાં તમારી ગ્રાન્ટ તમે વાપરી શકો. અત્યાર સુધી વિકાસ કામોમાં રોડના કામ હોય, પેવિંગ બ્લોકના કામ હોય, સ્ટ્રીટ લાઇટનો થાંભલો નાખવાનો હોય છે, પછી બાકડામાં હોય છે, એવી કુલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ 20થી વધુ યોજનાઓમાં વાપરવામાં આવતી હતી. પરંતુ આ પ્રજાથી ચાલતું સેવા સદન છે, ભારતીય જનતા પાર્ટીના શાસકોની બહુ ક્લિયર એક ગાઈડલાઈન છે કે લોકો માટે આપણે જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે લોકોને પડતી અગવડતા ક્યારેય ન પડવી જોઈએ ને લોકોની સુખાકારી હંમેશા મહાનગરપાલિકાની આપણા સૌની સુખાકારી હોય, એના માટે વધુ યોજનાઓનો લાભ રાજકોટના લોકોને મળે એના માટે એક આ આયોજન કર્યું છે. આજ દિવસ સુધી તમે જ કીધું કે બીપીએમસી એક્ટ મુજબ આટલા હોવું જોઈએ, તો અધિકારીઓએ ક્યાંક નેતાઓને ધ્યાન નહોતું દોર્યું અથવા અંધારામાં રહેતા? નહીં, હું મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એવું ક્યારેય ન બને કે અધિકારીઓ પદાધિકારીને ધ્યાન ન દોરતા હોય, પરંતુ દરેક સિટીની એક ઉપયોગિતા હોય છે. આજે સીસીટીવી પ્રોજેક્ટ છે એ છેલ્લા 15 વર્ષથી આખા ગુજરાતમાં અને દેશમાં એક્ટિવ થઈ ગયો છે. આથી 15 વર્ષ પહેલાં સીસીટીવી આપણે કોઈ જોયા પણ નહોતા. આજે ઘરે ઘરે સીસીટીવી મૂકે છે, સોસાયટી વાઇઝ મૂકવામાં આવે છે. આવી અનેક યોજનાઓ કે છેલ્લા 10-15 વર્ષથી ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. આ યોજનાનો લાભ હવે કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી સોસાયટીમાં મૂકી શકશે. 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગયા વર્ષે 15 લાખ હતી, 5 લાખ રૂપિયા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી. એક નગર સેવકને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એક વોર્ડની અંદર 4 નગર સેવકો એટલે 80 લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે અને આ કામોની અંદર હવે પછી દરેક કોર્પોરેટર વાપરી શકે. ડિપેન્ડ ઓન ડિમાન્ડ કયા પ્રોજેક્ટની, કયા ઉદ્દેશની ને કયા હેતુની આવે છે એ હું એટલા માટે કહી શકું જે વોર્ડની જેવી રિક્વાયરમેન્ટ હોય,
જે વોર્ડમાં વિકાસ કામ વધુ કરવાનો છે ત્યાં રોડ રસ્તાની ડિમાન્ડ વધુ આવશે. જે વોર્ડની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પ્લીટ છે ત્યાં કદાચ સીસીટીવીની પણ આવશે. એટલે એ ન કહી શકાય કયા વોર્ડમાં કયા સૌથી વધુ કામ માટે આવશે. પણ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો પ્રજાલક્ષી કામ આવનારા દિવસોમાં નવા કામો કરશે, હું એમાં ખાતરી છે. લાખોની ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે, પરંતુ પ્રોપર એમનો ઉપયોગ થાય છે કે નહીં એ પણ ક્યાંક કોર્પોરેશનના જે અધિકારીઓ છે જોતા જ નથી. હવે જે આખું આ સામે આવ્યું છે કે ઓવરબ્રિજ જાય છે એમની નીચે જે આ ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે, ઇનકેસ કે આમાં કોઈ બાળકનો જીવ જશે રોડ ક્રોસ કરતા સમયે કે પછી કોઈ બીજી ત્રીજી રીતે, અને અચાનક તમને પણ જ ખબર છે કે જે રીતે ઓવરબ્રિજ બને છે, કઈ રીતે બને છે, ક્યારેક સળિયા દેખાવા લાગે છે, ક્યારેક એ પડવાની બીક હોય છે. અમદાવાદનો જ આપણે હાટકેશ્વર બ્રિજનું જો ઉદાહરણ જોઈએ તો પછી આ ઉદાહરણ ઉપરથી ગુજરાતના તમામ લોકોએ સમજવાની જરૂર છે કે આપણે જ્યારે ઓવરબ્રિજ બનાવીએ છીએ તો એમની નીચે પણ આપણે એટલી જ સેફટી રાખીએ, કારણ કે હજુ બન્યો અને પછી તોડવાની કામગીરી શરૂ થઈ એવું ક્યાંક આપણે એવું માનીએ કે ચાલો કાલાવડ રોડનો જે આ ઓવરબ્રિજ છે તેમાં આવું થયું તો જે ગેમ ઝોન ધમધમતું હોય અને અંદર એમાં હજારો લોકો હોય તો એમનું શું? એટલે જ્યારે આ બધું પ્લાન કરવામાં આવે છે તો એક વખત સમજી વિચારીને પણ કરવું જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.